નમસ્કાર, હું છું ડૉક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડી ચેનલની અંદર. જે લોકો શારીરિક શિક્ષણ સાથે જોડાયેલા છે એમના માટે આ વિડીયો છે, એ વિડીયો સિરીઝ છે, એ ખૂબ જ લાભદાયી છે. આ ચેનલ પણ એમના માટે ખૂબ જ લાભદાયી છે. ઘણી એવી માહિતી છે જેને આપણે આની અંદર પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, જે શારીરિક શિક્ષણને લગતી હોય છે. હાલ છે એ હાયર સેકન્ડરી જે ટાટ છે એની એક્ઝામની તૈયારી માટેના વિડીયો અપલોડ કરવામાં આવે છે. એની પહેલાં છે એ આપણે ટાટ સેકન્ડરીની તૈયારી માટેના વિડીયો છે અપલોડ કરેલા હતા. કારણ કે આપણને એવું હતું કે ટાટ સેકન્ડરી છે એક્ઝામ છે પહેલાં કન્ડક્ટ થશે, એટલા માટે એના આપણે વિડીયો છે શરૂ કરેલા હતા. પરંતુ જેવી જ નોટિફિકેશન હાઈ સેકન્ડરીની આવી એટલે આપણે એને શરૂ કરેલા છે. એની પહેલાં જે જીસેટની તૈયારી કરતા હતા મિત્રો, એના માટે પણ આપણે વિડીયો છે એ અપલોડ કરેલા છે. એની માટે પણ તૈયારી કરતા વિડીયો છે એને આપણે અપલોડ કરેલા છે. તો આજના વિડીયોની અંદર ઘણા બધા મિત્રોના એવા પ્રશ્નો હતા કે ફોર્મ કઈ રીતે ભરવું, ડિગ્રી કઈ છે ને કઈ ઉમેરવી ને કઈ ના ઉમેરવી, આવા ઘણા બધા પ્રશ્નો હતા જેનું જે મને ખ્યાલ છે, મને માહિતી છે ત્યાં સુધીનું હું તમને સોલ્યુશન આપીશ આજના આ વિડીયોની અંદર. તો ખાસ આ વિડીયો છે એ દરેક કેન્ડિડેટ સુધી જ મોકલી દો, અને જેને પણ ફોર્મ ભરવાનું બાકી છે એ ફોર્મ ભરી દે. ખૂબ જ ટૂંકો સમયગાળો છે, હવે 2-3 દિવસ જ રહ્યા છે. કદાચ ઘણા એવા મિત્રો છે જે રાહ જોઈને બેઠા હોય કે કદાચ આની અંદર ફોર્મ છે એની ભરાવા માટેનો ડેટ છે એ લંબાશે, પરંતુ એની રાહ મિત્રો જોવાની નથી. જો ના લંબાય તો શું કરવાનું? તો આપણે ફોર્મ ભરવાનું બાકી રહી જશે. એટલા માટે ખાસ ફોર્મ ભરી દો. તો હવે સૌથી પહેલા આપણે ફોર્મ ભરવા માટે વેબસાઇટ ઉપર જઈ અને ઓજસની અંદર તમે ઓજસ છે એની અંદર તમે ફોર્મ ફિલ કરવા માટેની વેબસાઇટ આખી આપેલી છે. જો ના હોય તો નોટિફિકેશનની અંદર પણ આખી ઓજસની વેબસાઇટ આવે. ખાલી ઓજસ લખશો એટલે તમારી અંદર પેજ ખુલશે અને એની અંદરથી તમે ઓનલાઈન એપ્લિકેશન છે એની અંદર તમે સિલેક્ટ કરશો એટલે તમને જો આવી રીતનું આખું ખુલશે. એની અંદર એક ઓપ્શન આવશે, એની અંદર ટિક કરશો એટલે 3 ઓપ્શન ખુલે છે, કારણ કે આ 3ના ફોર્મ હાલ ઓજસની અંદર ભરાવાના ચાલુ છે. ખ્યાલ આવે છે? આ જીએસઆરટીસી નું છે અને GSSB છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. આપણે SEB ની અંદર સિલેક્ટ કરવાનું છે. તમને ખ્યાલ હશે જેને ફોર્મ ભરવાની કોશિશ કરીએ છે, તો આ તો કદાચ કોઈ હજી ફોર્મ ભરવાની કોશિશ ના કરી હોય, પ્રોસેસ જ ના કરી હોય, એના માટે છે. અને આગળ છે દરેક માટે આવશે, શું ડિગ્રી છે, શું ડિગ્રી માન્ય ગણે છે, શું નથી ગણતા, આવા બધા પ્રશ્નો આની અંદર આપણે સોલ્યુશન કરવાના છીએ. ચલો, તો આ ઓપ્શન આવશે SEB ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ને, એની અંદર આપણે ક્લિક કરવાનું છે એટલે તરત આવું ઓપ્શન આપણે ખુલશે. આ છે એક નાનો એવો સ્ક્રીનશોટ આપણે લીધેલો છે. ખ્યાલ આવે છે? હવે આ સિવાયની ઘણી બધી એની અંદર વિષયો છે જેની અંદર એક્ઝામ છે કન્ડક્ટ થવાની છે. તો આપણે જો અહીંયા એક આપેલું છે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષય ગુજરાતી માધ્યમ. ખ્યાલ આવે છે? હવે બીજો એક વિષય આપણો આવે છે કે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષય ઇંગ્લિશ મીડિયમ. આ બે ની અંદર તમે ફોર્મ ભરી શકો છો જેની અંદર તમે લાયકાત ધરાવતા હોય. એટલે કે આ ઇંગ્લિશ મીડિયમ ની અંદર તમારે ફોર્મ ભરવું. હિન્દી મીડિયમ આપણા વિષયની અંદર આવતું નથી, એટલે હિન્દી મીડિયમ ની અંદર તમે ફોર્મ ભરી શકશો નહીં. કાં ગુજરાતી મીડિયમ ની અંદર અથવા તો અંગ્રેજી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ ની અંદર. તો તમે જ્યારે ફોર્મ ફિલ કરો છો ત્યારે ખાસ તમારે કાળજી લેવાની છે કે શારીરિક યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ અહીંયા ગુજરાતીમાં લખેલું છે, ભૂલથી ઇંગ્લિશ મીડિયમ ની અંદર ફોર્મ ફિલ થઈ જાય નહીં. આ ખાસ તમારે કાળજી લેવાની છે. ઘણા મિત્રોને એવું થતું હોય છે, ફોર્મ ફિલ કરી દેશે અને પછી છેલ્લે અંતમાં ખ્યાલ આવે છે, જ્યારે એક્ઝામ દેવા જાય છે ત્યારે અમુકને તો ત્યારે ખ્યાલ આવે કે ભાઈ મેં તો ઇંગ્લિશ મીડિયમની અંદર ફોર્મ ભરેલું છે, મારે તો અહીંયા પેપર જ્યારે હાથમાં આવે ત્યારે અમુકને ખ્યાલ આવે કે ઇંગ્લિશ મીડિયમની અંદર ફોર્મ ભરેલું છે મેં તો આવા પ્રશ્નો પણ બનતા હોય છે. એટલે ખાસ કાળજીપૂર્વક તમારે છે ફોર્મ ભરવાનું છે. ચાલો, તો હવે એની અંદર ધારો કે જો આ છે આ ગુજરાતી મીડિયમ ની અંદર આગળ જાઓ એટલે એપ્લાય નો ઓપ્શન આવે છે. એપ્લાય ની અંદર તમે અથવા તમારી નોટિફિકેશનની ડિટેલ જોવી હોય એના માટે ડિટેલ તો અહીંયા ઓપ્શન મળી રહે છે. એની સાથે એપ્લાય ની અંદર ફોર્મ આપણે ક્લિક કરશો એટલે આ આવશે ઓપ્શન ની અંદર તરત જ. હવે અહીંયા પણ તમને દેખાય આવશે આ એપ્લાય છે, આ ગુજરાતી માધ્યમ છે એના માટેનું ફોર્મ આપણે ખોલેલું છે. તો અહીંયા તો લખેલું છે ફોર યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષય ગુજરાતી માધ્યમ, અને આ એનો નંબર છે 26/27/2026. આ દરેકની અંદર સેમ હશે. તો આવી રીતનું આવે છે એટલે આ પણ વાંચી લો. આ જ્યારે ફોર્મ આ વિન્ડો જ્યારે ઓપન થાય ને ત્યારે આ પણ વાંચી લો, તરત ડાયરેક્ટ એપ્લાય દઈ દેવાનું નથી. તો આવી રીતે આખું એક વિન્ડો ખુલે છે અને ત્યારબાદ એની અંદર એપ્લાય ની અંદર આપો છો એટલે આવી એક વિન્ડો ખુલે છે જે ઓજસ નો આખો વિન્ડો છે. તો આ વિન્ડો ની અંદર શું છે તો કે આની અંદર જો લખેલું છે એન્ટર રજિસ્ટ્રેશન નંબર. હવે આ રજિસ્ટ્રેશન નંબર નો ઓપ્શન તમે જોઈને તમે શું કરવા માંગો કે રજિસ્ટ્રેશન ચાલુ કરી દેજો કે ફોરગેટ રજિસ્ટ્રેશન અથવા તો ન્યૂ રજિસ્ટ્રેશન ની અંદર દઈ અને તમે રજિસ્ટ્રેશન શરૂ
કરી દેજો. તમારે રજીસ્ટ્રેશન કરવું હોય તો પણ તમે કરી શકો છો. આની અંદર રજીસ્ટ્રેશન ઓજસની અંદર રજીસ્ટ્રેશન કરવાનો ફાયદો શું છે તો કે ગમે ત્યારે કોઈ પણ ફોર્મ તમે ભરો છો, તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર હોય, આ રજીસ્ટ્રેશન ફોર્મ ક્લિયર કરશો એટલે તમારો રજીસ્ટ્રેશન નંબર આવશે. એ રજીસ્ટ્રેશન નંબર દ્વારા તમે દરેક એક્ઝામની અંદર ડાયરેક્ટ ફોર્મ ભરી શકશો. એટલે કે તમારી જે ડિટેલ છે, તમારું નામ છે, એની અંદર તમારી જે માત્ર છે એમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એજ નાખવાનું બાકી રહે છે. ફોટો અને સાઇન પણ એની સાથે અપલોડ રજીસ્ટ્રેશનની અંદર થઈ જાય છે. તો રજીસ્ટ્રેશન તમે કરી દો તો એક બિલકુલ સરળ ઉપાય છે. કારણ કે દરેક વખતે કોઈ પણ એક્ઝામનું તમે ફોર્મ ઓજસ મારફતે ભરો છો તો તમે જ્યારે આની અંદર દેશો, આની અંદર આ રજીસ્ટ્રેશન નંબર અને તમારી બર્થ ડેટ નાખશો એટલે આખું તમારું ફોર્મ ખુલી જશે. હવે એની અંદર જે ડિગ્રી છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન છે, એને જ ખાલી ચેન્જ કરવાના છે. એટલે તમે કોઈ પણ એક્ઝામ માટે તમે એની અંદર ક્વોલિફાય કરી શકો છો. એની સાથે સાથે કોઈ પણ બીજી જે માહિતી તમને એવું લાગે કે આ અપડેટ થયેલી છે અને એને એડ કરવાની છે તો તમે એડ કરી શકો છો. એની સાથે સાથે ફોર્મ ફોટો પણ તમે ચેન્જ કરી શકો છો. તો આપણે ધારો કે આપણે રજીસ્ટ્રેશન નથી કરેલું, આપણે ડાયરેક્ટ હવે અથવા તો રજીસ્ટ્રેશન નંબર કોઈને ભૂલી ગયા હોય તો આપણે એની માટે શું કરવું? તો ફોરગેટ રજીસ્ટ્રેશન આપીને તમે એ બધું કરી શકો છો. પરંતુ આની અંદર તમારે સ્કીપ આપી અને તમે ડાયરેક્ટ છે ફોર્મ છે એ ભરી શકો છો. તો આપણે ધારો કે આપણે સ્કીપ આપી દીધું છે, ચાલો આપણે સ્કીપ આપી દીધું છે અને તમે ફોર્મ ભરો છો તો આ રીતની કોલમ હવે જો શું આવે છે, આ આખી તમારી ડિટેલ માટેનું આખું કોલમ આવે છે. હવે એની અંદર આપણે એની અંદર પડવાનું નથી. તમારું નામ આવે છે, એની અંદર તમારું જાતિનો દાખલાને એડ કરવાનો હોય છે, ક્રિમિનલ એડ કરવાનું હોય છે, જેને જરૂર છે એના માટે. ખ્યાલ આવે છે? એ બધા ડોક્યુમેન્ટ છે, એ જનરલ માહિતી છે, એ એડ્રેસ છે ને આવી બધી માહિતી એડ કરવાની, બર્થ ડેટ છે કે કોઈ પણ ઇવન. પરંતુ આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એના માટે આપણે થોડીક માહિતી મેળવવાની છે. તો એજ્યુકેશનની અંદર જો પહેલું જ વિન્ડો છે એ ઓપન કરવાનું છે. ઓપન કરો છો પહેલી એજ્યુકેશન ડિટેલ તમારે નાખવાનું થાય છે ગ્રેજ્યુએશનની. તો એની અંદર કયા કયા ઓપ્શન આવે છે? તો જો આ BA, BCom, BSc. હવે આ ત્રણેય ખરેખર જોવા જઈએ તો ત્રણેય શારીરિક શિક્ષણની કોઈ પણ પ્રકારની લાયકાત છે નહીં. અહીંયા એક આપેલી છે શારીરિક શિક્ષણમાં સ્નાતકની પદવી, 3 વર્ષ કે તેથી વધુ સમયગાળાનો અભ્યાસક્રમ. હવે 3 વર્ષ કે તેથી વધુ સમયગાળાનો અભ્યાસક્રમ શું કામ આ એડ કરવામાં આવેલું છે? કારણ કે હમણાં 2-3 વર્ષ પહેલા જ ઇન્ટિગ્રેટેડ કોર્સ છે એ શરૂ કરવામાં આવેલા છે. ગ્રેજ્યુએશનની અંદર જ્યારે બીએડ છે, બીપીએડ છે, આપણા જે અભ્યાસક્રમો છે 2 વર્ષના થયા ને, પહેલા 1 વર્ષનું હતું, પછી 2 વર્ષના કરવામાં આવ્યા, પછી આ ઇન્ટિગ્રેટેડ કોર્સ કાઢવામાં આવ્યો. કારણ કે એની અંદર શું થાય છે, ગ્રેજ્યુએશન પણ તમારું ક્લિયર થઈ જાય છે કમ્પ્લીટ, અને એની સાથે સાથે તમે બીએડ પણ કરી શકો છો 1 વર્ષનું. એટલે 4 વર્ષનો કુલ ટોટલ અભ્યાસક્રમ હોય છે. તો એના માટે આ ઓપ્શન છે, આ જે કોલમના કાઉન્સમાં જે લખેલું છે ને એ. હવે આની અંદર જો શારીરિક શિક્ષણની અંદર કોઈ પણ ગ્રેજ્યુએશન કરેલું હોય એને આ ઓપ્શન ક્લિક કરવાનું છે. BA કરેલું છે એને આ ઓપ્શન ક્લિક કરવાનું છે. BCom કરેલું છે એને આ ઓપ્શન, ને BSc કરેલું છે એને આ ઓપ્શન કરવાનું. આ સિવાયની બીજી કોઈ પણ પ્રકારની ડિગ્રી છે એ ફોર્મની અંદર ખુલતી નથી. એટલે બીજા છે એ તો ફોર્મ નહીં ભરી શકે એવું અહીંથી સાબિત થાય છે. તો આ છે BA વાળા છે, BA નું સિલેક્ટ કરી અને એની જે પણ ડિટેલ મળે એની અંદર એડ કરવાની છે એ કરી શકે છે. BCom છે એની BCom વાળા એડ કરી શકે છે. BSc અને શારીરિક શિક્ષણમાં જેને BPE કરેલું હોય, BPS કરેલું હોય કે કોઈ પણ કોર્સ કરેલો હોય તો એ આની અંદર ગ્રેજ્યુએશન 3 વર્ષનું, ઓછામાં ઓછો 3 વર્ષનું અને 4 વર્ષનું હોય ઇન્ટિગ્રેટેડ, તો 4 વર્ષનું. ખ્યાલ આવે છે? તો આટલી માહિતી આની અંદર પહેલા કોલમની અંદર છે. ત્યારબાદ બીજી જે તમે એજ્યુકેશન ક્વોલિફિકેશન ખુલે છે તો એની અંદર શું છે તમારે, જો આની અંદર તમે ઓપ્શનમાં જોઈ શકો છો, MA આવે છે, MCom આવે છે, MSc આવે છે અને શારીરિક શિક્ષણમાં સ્નાતકની તેમજ શારીરિક શિક્ષણમાં અનુસ્નાતકની પદવી. એટલે માસ્ટર ડિગ્રીની વાત થઈ છે. તો શારીરિક શિક્ષણમાં તમે માસ્ટર કર્યું હોય તો આ કોલમ તમારે સિલેક્ટ કરવાની છે. MA કરેલું હોય તો તમારે આ BA કરેલું હોય એના માટે MA જરૂરી છે. એટલા માટે જો BA ની ઓપ્શનની અંદર જ MA આપેલું છે. હવે BCom કરેલું છે અને MCom ની જરૂરિયાત છે એટલે જો અહીંયા આપેલું છે. MSc, BSc કરેલું છે અને MSc ની ફરજિયાત જરૂરિયાત છે એટલા માટે આપેલું છે. હવે ઘણા મિત્રોના એવા પ્રશ્નો છે કે BCom કરેલું છે, પછી BPED કર્યું છે, BPED પછી તરત MPED કર્યું છે, તો એ શું માન્ય ગણાશે? તમે ફોર્મ ભરાશે? આવો પ્રશ્ન પૂછે. કેવો પ્રશ્ન? ફોર્મ ભરાશે? ફોર્મ જરૂર ભરાશે, કારણ કે તમે MPED કરેલું છે એટલે આ ઓપ્શન સિલેક્ટ કરીને તમે ફોર્મ ભરી શકશો. પરંતુ કદાચ પ્રશ્નો વેરિફિકેશન વખતે આવવાની સંભાવના રહેલી છે, કારણ કે ઠરાવની અંદર જણાવેલું છે કે BA કરેલું છે અને MA ની ડિગ્રી જરૂરી છે, BCom કર્યું છે અને MCom ની જરૂરિયાત છે, અને BSc કરેલું છે અને MSc ની જરૂરિયાત છે. વચ્ચે BPED છે, તાલીમી લાયકાત છે એ તો જરૂરી છે ને છે. BPED તો જરૂરી છે, જેના વગર ફોર્મ છે એ ફિલ થતું નથી. તો આ છે માહિતી ખાસ છે આની અંદર. શારીરિક શિક્ષણની અંદર જો કોઈ
પરફેક્ટ ડિગ્રી છે અને આની અંદર એડ કરવામાં નથી આવી. તમે MPS કરેલું હોય, MPE કરેલું હોય, MPED કરેલું હોય તો આ ઓપ્શન છે એ સિલેક્ટ કરી અને તમે ફોર્મ ભરી શકો છો. હવે આ વિડિયો જોઈને ઘણા બધા મિત્રોના પ્રશ્નો આવશે અને ઘણા બધા આવશે અને ખાસ કરીને તમારે છે જો દરેક પ્રશ્ન છે મને કરવાથી એનું સોલ્યુશન આવશે નહીં. તમારે પ્રશ્ન છે એ કરવાનું થાય છે ખરેખર જેને ઠરાવ બનાવ્યો છે તમે સમીક્ષા કેન્દ્ર જઈને પ્રશ્ન કરી શકો છો. કારણ કે આમાંથી જો BA લઈ લો, MA લઈ લો, કોઈ પણ છે એ શારીરિક શિક્ષણની ડિગ્રી છે જ નહીં. ખ્યાલ આવે છે? હવે આની અંદર થાય છે કે BA કરેલું હોય, MA કરેલું હોય ને ખાલી BPED કરેલું હોય તો એ આની અંદર ક્વોલિફાઈ ગણાય છે. હવે ખરેખર જો શારીરિક શિક્ષણની અંદર BPE, BPED, MPED કરેલું હોય અથવા તો BPS, BPED ને MPED કરેલું હોય અથવા માત્ર ગ્રેજ્યુએશન BA કર્યું છે અને પછી BPED ને MPED બે ડિગ્રી શારીરિક શિક્ષણની લીધેલી. ખરેખર તો વધારે ડિગ્રી શારીરિક શિક્ષણની એની પાસે છે ને, છતાં પણ એ ક્વોલિફાઈ ગણવાનો નથી. આવું ઠરાવમાં દર્શાવેલું છે અને અગાઉ છે પ્રશ્નો પણ બનેલા છે એના માધ્યમે હું કહી શકું છું કે આવા પ્રશ્નો એની અંદર આવે છે. વેરિફિકેશન વખતે થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં એવું પણ થાય છે કે ત્યાં જે વેરિફિકેશન કરવા વાળા મિત્રો હોય છે એ ફિઝિકલ એજ્યુકેશન સાથે અથવા તો એની બિલકુલ માહિતી જ નથી એવા મિત્રો અહીંયા બેઠા હોય છે વેરિફિકેશન કરવા માટે. એટલા માટે આ બધા પ્રશ્નો આવતા હોય છે. તો BSc કરેલું છે અને MSc સિલેક્ટ કરવાનું છે, BCom MCom સિલેક્ટ કરવાનું છે અને MA ની ડિગ્રી છે એની અંદર એડ કરી દેવાની છે. જો ના હોય, ધારો કે ના હોય તો આની અંદર કરીને તમારે ફોર્મ હાલ ભરી દેવાનું છે. કારણ કે ફોર્મ ભરવાનું ટાળવાનું નથી. કારણ કે ભવિષ્યની અંદર કદાચ કોઈક અવાજ ઉઠાવે અને એની અંદરથી કંઈક છે એ ચુકાદો આવે અને તમે જો ફોર્મ ભરેલું હશે અને તમે એક્ઝામ ક્લિયર કરેલી હશે તો એની અંદર લાભ થશે. નહીતર છે જો જે છે એ તો રહેવાનું જ છે. ખ્યાલ આવે છે? ચાલો પછી અફસોસ ના થાય એના માટે આ છે. હવે એ ઓપ્શન પૂરો થાય અને પછી જે તાલીમી લાયકાત છે એને લેવાની છે આપણે. તો શારીરિક શિક્ષણની લાયકાત છે તો આટલા ઓપ્શન આવે છે. એટલે આની અંદર તમે બીજો કોઈ ઓપ્શન સિલેક્ટ કરી શકતા નથી જો BEd કરેલું હોય. હવે BEd કઈ રીતે? તો કોઈ કે BA કરેલું છે, પછી BEd કરેલું છે, પછી પાછું BPED કરેલું છે. આવી રીતે તો આ BEd ખરેખર આની અંદર આપવાની જરૂર છે જ નહીં. કારણ કે શારીરિક શિક્ષણની અંદર BEd થતું જ નથી. BPED થાય છે અને DPED થાય છે. ચલો આ કોર્સ થાય છે તો BEd છે. હવે એ મને પણ ખ્યાલ નથી કે આ ઓપ્શન છે શું કામ આપેલો છે. કોઈ પાસે માહિતી હોય કોઈ કેન્ડિડેટ પાસે તો કોમેન્ટની અંદર જણાવીને મારું પણ જ્ઞાનમાં વધારો કરી શકે છે. આ BEd છે એ ખરેખર અહીંયા આપવું જોઈતું નહોતું. પરંતુ BPED છે તો મોટા ભાગના પાસે BPED છે અને DPED છે. આ બે ડિગ્રી છે તો આની અંદર તમે ઓપ્શન સિલેક્ટ કરી અને તમે એની ડિગ્રી એડ કરી શકો છો. એની સાથે સાથે 3 યર BEd MA. હવે BEd MA છે એ સમકક્ષ ડિગ્રી છે તો એને માન્ય ગણીને અહીંયા ઓપ્શન આપેલો છે. વિશિષ્ટ શાળામાં શિક્ષકની ભરતી માટેની પરિશિષ્ટ 7B માં દર્શાવેલ વ્યવસાયિક લાયકાત પૈકીની લાયકાત એટલે પરિશિષ્ટ 7B ની અંદર તમારે જવાનું છે. જે નોટિફિકેશન આવેલી છે એની અંદર 7B ની અંદર તમે જઈને જોશો કે શું આપેલું છે ડિગ્રી. તો એ ડિગ્રીને અહીંયા એમાં ડિગ્રી હોય તો તમે આની અંદર ઓપ્શન સિલેક્ટ કરી અને તમે એ ડિગ્રી એડ કરી શકો છો. ચાલો તો મોટા ભાગનું આવી ગયું છે. BEd MAd થઈને ઇન્ટિગ્રેટેડ જે કરતા હોય છે 3 યરનો ઇન્ટિગ્રેટેડ કોર્સ કરતા હોય છે તો એની અંદર આપણે શું આવે તો BPED અને MPED નો ઇન્ટિગ્રેટેડ કોર્સ છે. ખરેખર એમને એ ઓપ્શન નાખવો જોઈએ પરંતુ આ નાખેલો છે. હવે એ શેના આધારે નાખેલો છે શું કામ નાખેલો છે એ આપણને ખ્યાલ છે નહીં. પણ એની અંદર તમે BPED plus MPED અથવા કોઈ પણ બીજો કોર્સ BPED plus MPE આવો કોર્સ છે એની અંદર મૂકવામાં આવ્યો હોય તો બેંક ગણવામાં આવે છે. પરંતુ આ શું કામ મૂકવામાં આવ્યો છે મને ખ્યાલ છે નહીં. કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટની અંદર જણાવી શકે છે. ચાલો તો આ ડિગ્રી છે જો આ ત્રણ ડિગ્રી તમારે સિલેક્ટ કરવી ફરજિયાત છે. ખ્યાલ આવે છે? આ ત્રણ ડિગ્રી છે એ સિલેક્ટ કરીને ત્યારે જ તમે ફોર્મ ભરી શકો છો. BA છે અને MA જોઈએ છે, BCom છે અને MCom જોઈએ છે, BSc છે અને MSc જોઈએ છે. ઠરાવની અંદર છે BPED છે અને MPED છે શારીરિક શિક્ષણની ડિગ્રી છે એ તો છે પરંતુ એની અંદર પણ ઘણા પ્રશ્નો આવે છે વેરિફિકેશનની અંદર કે BPE કરેલું છે તો એને MPE હોવું જોઈએ. આવા પ્રશ્નો આવે છે. પછી BPES કરેલું હોય તો એને MPES હોવું જોઈએ. ખ્યાલ આવે છે? તો આવા પ્રશ્નો પણ આવે છે. ઘણા પ્રશ્નો છે એ પડકારરૂપ છે કારણ કે ઠરાવની અંદર કોઈએ માથું માર્યું નથી. ઠરાવ છે એ કોઈ જો આપણા શારીરિક શિક્ષણ નિષ્ણાંત વ્યક્તિઓ હોય એને એ ઠરાવ છે એ જોઈ અને એની અંદરથી કેટલાક સુધારા વધારો કરી શકતા હોય તો એ પણ બેટર ઉપાય છે શારીરિક શિક્ષણના ભવિષ્ય માટે.
ખ્યાલ આવે છે? શારીરિક શિક્ષણના ભવિષ્ય માટે બેટર ઉપાય છે, કારણ કે ઠરાવની અંદર જ ભૂલો છે. તો જે શારીરિક શિક્ષણની લાયકાત નથી ધરાવતા એ મિત્રો છે એ જોબ કરશે, અને જે શારીરિક શિક્ષણ લાયકાત ધરાવે છે એ લોકો રહી જશે, જેથી કરી બાળકોને શારીરિક શિક્ષણ છે એ પૂરેપૂરું મળવાનું નથી, કારણ કે એમની પાસે ક્યાંક ને ક્યાંક અધૂરી માહિતી છે, અથવા તો જેટલી ડિગ્રી છે અને જેટલું એ શીખ્યા છે એ બેટર કેન્ડિડેટ છે એ શારીરિક શિક્ષણનો એ વિદ્યાર્થીઓને મળવાનો નથી, જેથી શારીરિક શિક્ષણ છે એનું સ્તર છે એ નીચું જવાનું છે. આ ચોક્કસ વાત છે અને આ થવાનું છે, કારણ કે આની અંદર ઠરાવ છે એને સુધારવા માટેની પ્રોસેસ નહીં થાય, અથવા તો કોઈ પણ જે શારીરિક શિક્ષણની ઘણી બધી ડિગ્રી કોલેજો ચાલે છે એની અંદરથી જે કોઈ પણ મિત્રો હોય અથવા તો જે ગુરુજીઓ છે આપણા, તો એ જઈ અને એની અંદર સુધારો કરાવી શકે છે. તો શારીરિક શિક્ષણ જો જ્યારે કોઈ પણ અભ્યાસક્રમ તૈયાર કરવાનો હોય ત્યારે શારીરિક શિક્ષણના નિષ્ણાંતોને બેહારે છે. તો આ ઠરાવ કરવાનો થાય છે ત્યારે કેમ શારીરિક શિક્ષણ નિષ્ણાંતોને ત્યાં બેસાડતા નથી? આ પ્રશ્ન મેં અહીંયા આવીને ઊભો રહે છે, કારણ કે ત્યારે છે કોઈ પણ જે કમિટી હોય છે એ કમિટી પોતાનો નિર્ણય લે અને ડિગ્રી જે હોય તે અંદર એડ કરી દે છે. તો આવું ના ચાલે. ખરેખર અભ્યાસક્રમ બનાવવા માટે જ્યારે કમિટીની રચના કરે છે, શારીરિક શિક્ષણ નિષ્ણાંતોને બોલાવીને અભ્યાસક્રમ છે એ યોગ્ય છે કે નહીં એ બધું દર્શાવવામાં આવે છે. તો ઠરાવ કરે છે કેન્ડિડેટની ભરતી કરવા માટે, તો એની અંદર પણ કેમ આવી કઈ કમિટી છે એને બેસાડી અથવા તો નિષ્ણાંતોને બોલાવી અને યોગ્ય ડિગ્રી છે આની અંદર શું રાખવું જોઈએ, કઈ ડિગ્રીને માન્ય રાખવી જોઈએ, આવા કોઈ પ્રયાસો થતા નથી, આવું જણાઈ રહ્યું છે અત્યારનો ઠરાવ જે હાલ સુધી ચાલી રહ્યો છે ને એની અંદર. તો મિત્રો આની અંદર છે જો ચર્ચા કરીશું તો ખૂટશે જ નહીં. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. શારીરિક શિક્ષણને લગતી કોઈ પણ એક્ઝામની તૈયારી છે આ ચેનલની અંદર કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત. આજના વિડીયોની અંદર બસ આટલું જ.